નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો જ આપણો વિડીયોનો ટોપિક છે, તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર મિત્રો એક મહત્વપૂર્ણ અપડેટ આવી છે. ઓકે, અપડેટ શું છે તો કે ફેબ્રુઆરી 2024 સેશન્સમાં જે એક્ઝામ થવાની છે એના એક્ઝામિનેશનના જે ફોર્મ છે ભરવાના મિત્રો શરૂ થઈ ગયા છે. ઓકે, તો આ વસ્તુ કઈ જગ્યાએ અપડેટ થઈ છે પોર્ટલ પર એ ડાયરેક્ટલી આપણે યુનિવર્સિટીના મેઇન પોર્ટલ પર જઈશું અને ત્યાંથી બધી વસ્તુને સમજી લઈશું. ઓકે, એટલે બધી જ વસ્તુઓને ક્લેરિફિકેશન તમને આવી જશે. તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય જે અત્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની અંદર ભણતા હોય તો એમના સુધી જરૂરથી આ માહિતીને પહોંચાડી દેજો કે અત્યારે ફેબ્રુઆરી 2024 સેશન્સના એક્ઝામિનેશનના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. એટલે તમે બધા જ એક્ઝામિનેશનનું ફોર્મ ભરી લેશો. ઓકે, જો મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, જો તમે એક્ઝામ ફોર્મ નહીં ભરશો ને તો તમારો હોલ ટિકિટ નહીં આવશે અને તમે એક્ઝામ આપી શકશો નહીં. તો એક્ઝામ ફોર્મ ભરવો કમ્પલસરી છે એક્ઝામ આપવા માટે. આ વસ્તુ ખાસ નોંધ કરી લેજો. ઓકે, તો હવે ડાયરેક્ટલી આપણે જઈશું મેઇન પોર્ટલ ઉપર, ત્યાંથી બધી વસ્તુને સમજી લઈશું. જો મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં એક રિક્વેસ્ટ કરું છું, જો તમે ચેનલમાં નવા છો તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેના દ્વારા આ રીતના જે બી અપડેટ્સ હોય એની નોટિફિકેશન સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય. ઓકે, અને બીજું કે મિત્રો જો તમે ગવર્મેન્ટ જોબ અથવા તો પ્રાઇવેટ જોબની નોટિફિકેશન મેળવવા માંગો છો, એની જોબની અપડેટ મેળવવા માંગો છો, તો આપણું ઇન્સ્ટાગ્રામ ચેનલ છે એની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા ઇન્સ્ટાગ્રામ ચેનલને ફોલો કરી શકો છો, કારણ કે ત્યાં આપણે ડેઇલી કંઈક ને કંઈક જેવી જોબ અપડેટ્સ આવતી હોય એ આપણે ત્યાં મૂકીએ છીએ. ઓકે, ચાલો હવે ડાયરેક્ટલી આપણે જઈશું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર. ચાલો મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં. આમાં આપણે સર્ચ કરવાનું રહેશે BAOU. ઓકે, જેમ આપણે BAOU સર્ચ કરીશું એટલે યુનિવર્સિટીની જે મેઇન લિંક છે આપણી સમક્ષ આવી જશે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો આ BAOUની લિંક આવી ગઈ છે, એના પર આપણે ક્લિક કરી દેવાનું એટલે યુનિવર્સિટીનું જે મેઇન પોર્ટલ છે આપણે અહીંયા આવી જઈશું. ઓકે, હવે આપણે જોવાનું છે કે જે એક્ઝામ ફોર્મ ઓપન થઈ ગયા છે આ વસ્તુ કઈ જગ્યાએ અપડેટ થયેલી છે. તો આપણે નીચે સ્ક્રોલ કરીને અનાઉન્સમેન્ટ સેક્શનમાં પણ આપણે જોઈ શકીએ છીએ. અહીંયા બી મિત્રો એક અપડેટ આવેલી છે. ઇન્ટરનેટ થોડુંક સ્લો છે એટલે અહીંયા અપડેટ આવતું થોડીક આપણા એની અંદર પ્રોબ્લેમ થાય છે મિત્રો. બટ હવે જો તમારે જો અહીંયા બી એ વસ્તુ અપડેટ આવેલી છે. અહીંયા ઇન્ટરનેટ કનેક્શન સ્લો થવાના લીધે અહીંયા અનાઉન્સમેન્ટ સેક્શનમાં દેખાતું નહીં. બટ જો તમે એક્ઝામિનેશન સેક્શનમાં જશો, આ એક્ઝામિનેશન સેક્શન છે એના ઉપર આપણે ક્લિક કર્યું. ઓકે, એક્ઝામિનેશન સેક્શન ઉપર ગયા પછી ત્યાં બી મિત્રો આ એક વસ્તુ અપડેટ થયેલી છે. જસ્ટ 1 મિનિટ. તો ઇન્ટરનેટનું કનેક્શન થોડુંક સ્લો પડે છે. જો એક્ઝામિનેશન ફેબ્રુઆરી 2026 અહીંયા લખેલું જ આવે છે, એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું. ઓકે, એના ઉપર ગયા પછી તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અહીંયા ક્લિયરલી મેન્શન છે સ્ટુડન્ટ એક્ઝામ ફોર્મ ફેબ્રુઆરી 2026 ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન ફોર ઓલ એલિજિબલ સ્ટુડન્ટ્સ. ધ એક્ઝામિનેશન ફોર્મ ફોર ધ અપકમિંગ એક્ઝામિનેશન ઇઝ નાઉ ઓપન. સ્ટુડન્ટ મસ્ટ કમ્પ્લીટ ધ પ્રોસેસ બિફોર ધ ડેડલાઇન. ઓકે, ડેડલાઇન શું છે, લાસ્ટ ડેટ શું છે આ ફોર્મ ભરવાની, એવી આ ડિટેલ્સમાં આપી દીધી છે કે ભાઈ આ તારીખ પહેલાં તમારે આ એક્ઝામ ફોર્મ ભરી દેવાના રહેશે. ઓકે, તો as per UGC guideline, ABCD compulsory. If not created ABCD, please create under link. Okay, all assignment submission is compulsory. If you have not submitted your assignment, please submit it as soon as possible. જો મિત્રો અસાઇનમેન્ટ લખવું અને જમા કરાવવું એ કમ્પલસરી છે, કારણ કે તમારી જે માર્કશીટ બને છે મિત્રો ત્યારે તમારા જે ફાઇનલ એક્ઝામ થશે એના માર્ક્સ પ્લસ અસાઇનમેન્ટના માર્ક્સ બંને એની અંદર મેન્શન હોય છે, એનું પ્લસ થઈને તમારા 100માંથી માર્ક્સ આવે છે. કે આ વસ્તુ ખાસ નોંધ કરી લેજો. અસાઇનમેન્ટ લખવું કમ્પલસરી છે. ફાઇનલ ડિગ્રી સર્ટિફિકેટ તમારું જે માર્કશીટ છે એ તમને ત્યારે જ મળશે જ્યારે તમે એક્ઝામ બી આપશો અને તમારી અસાઇનમેન્ટ બી જમા કરાવશો ત્યારે જ. ઓકે, અહીંયા ક્લિયરલી મેન્શન છે એ વસ્તુ બી કે અસાઇનમેન્ટ સબમિશન ઇઝ કમ્પલસરી. if you have submitted your assignment but your marks are not showing on the portal, please contact your study center for the assignment marks upload. જો મિત્રો જો તમે અસાઇનમેન્ટ લખ્યું છે, સબમિટ કર્યું છે, પણ તમારા અસાઇનમેન્ટના માર્ક્સ પોર્ટલ પર દેખાતા નથી, તો તમારે શું કરવાનું છે, તમારા સ્ટડી સેન્ટર જ્યાં તમે જમા કરાવ્યા છે અસાઇનમેન્ટ ત્યાં જઈને એક વખત સંપર્ક કરવાનો છે. ઓકે, ક્લિયરલી મેન્શન છે ઇફ યુ હેવ submitted your assignment but your marks are not showing on portal, please contact your study center for assignment marks upload. Okay, select subjects correctly, submit the exam form within the given timeline. ઓકે, અપ્લાય એક્ઝામ ફોર્મ આ લિંક છે મિત્રો, આના પર ક્લિક કરશો એટલે ડાયરેક્ટલી તમે એક્ઝામ ફોર્મ જે અપ્લાય કરવાનું છે ત્યાં તમે પહોંચી જશો. કેમ કે આપણે જસ્ટ ક્લિક કરી જોઈએ, આ લિંક છે અપ્લાય ફોર એક્ઝામિનેશનના ફોર્મ. જસ્ટ થોડુંક ઇન્ટરનેટ કનેક્શનનો પ્રોબ્લેમ આવે છે મિત્રો, એના પર આપણે ક્લિક કરીએ એટલે સીધું એક્ઝામિનેશનનું ફોર્મ જે છે એ ઓપન થશે અને એની અંદર તમારે તમારો એનરોલમેન્ટ નંબર, તમારો કોર્સ, જેમ કે BA BCom જે બી હોય તમારો કોર્સ, એ બધી વસ્તુઓ ડિટેલ ભરીને પછી એની અંદર તમે જશો તો એનામાં તમારે સબ્જેક્ટ સિલેક્શનનો આવશે, એની સામે ટિક કરીને ઓકે એ સબમિટ કરશો એટલે તમારું આખું એક્ઝામિનેશનનું ફોર્મ ભરાઈ જશે.
ઓકે, તો આ રીતની મિત્રો પ્રોસેસ છે. આ થોડુંક એક ઇન્ટરનેટનો ઇશ્યુ છે એટલે આ ઓપન થતું નહીં. ઓકે, મેઇન વસ્તુ છે આપણે જોઈ લઈએ તો કે એક્ઝામિનેશન ફોર્મ વિલ બી સ્ટાર્ટેડ ઓન 23rd ડિસેમ્બર. ઓકે, એ જે એક્ઝામિનેશનના ફોર્મ છે એ તમારા 23rd ડિસેમ્બરથી સ્ટાર્ટ થયા છે મિત્રો. ઓકે, એટ 5 PM 5 વાગે ચાલુ થયા છે. એક્ઝામિનેશન ફોર્મ વિલ બી ક્લોઝડ ઓન 6th જાન્યુઆરી 2026. પ્લીઝ કમ્પ્લીટ ધ પ્રોસેસ વિધિન ધ ગિવન ટાઈમ. જો મિત્રો ક્લિયરલી મેન્શન છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 6 જાન્યુઆરી 2026 છે. 6 જાન્યુઆરી 2026 સાંજે 5 વાગ્યા સુધી ક્લિયરલી એ મેન્શન છે. તો તમારા જેટલા ફ્રેન્ડ્સ છે બધાની સાથે આ વિડીયોને શેર કરજો એટલે બધાને વસ્તુની જાણ થઈ જાય કે લાસ્ટ ડેટ શું છે એક્ઝામિનેશન ફોર્મ ભરવાની, તો કે 6 જાન્યુઆરી 2026 છે. ઓકે, તો બધા જ વિદ્યાર્થીઓ પોતપોતાના જે એક્ઝામ ફોર્મ છે એ ભરી લે, કારણ કે એક્ઝામ આપવા માટે એક્ઝામ ફોર્મ ભરવો કમ્પલસરી છે. એક્ઝામ ફોર્મ તમે નહીં ભરશો તમારો હોલ ટિકિટ આવશે નહીં અને તમે એક્ઝામ આપી શકશો નહીં. ઓકે, એક્ઝામની સાથે સાથે તમારે અસાઇનમેન્ટ બી લખવા કમ્પલસરી છે. અસાઇનમેન્ટ લખવું, એને જમા કરાવવું, એ બધું વસ્તુ કમ્પલસરી છે, કારણ કે તમારી જે ફાઇનલ માર્કશીટ છે એને અસાઇનમેન્ટના માર્ક્સ અને ફાઇનલ તમે એક્ઝામ આપો છો એના માર્ક્સ બંનેને કાઉન્ટ થઈને તમારી માર્કશીટ બને છે. ઓકે, મેન આજનો જે એજન્ડા હતો કે ભાઈ અત્યારે એક્ઝામ ફોર્મ શરૂ થઈ ગયા છે ફેબ્રુઆરી 2026ના અને એની છેલ્લી તારીખ જે છે 6 જાન્યુઆરી 2026 છે. આ બધા તમારા જે ફ્રેન્ડ્સ છે બધાની સાથે આ વસ્તુને શેર કરી દો એટલે બધાને આ વસ્તુનો આઈડિયા આવી જાય. ઓકે, જે મિત્રો આપણે આ વિડીયોની શરૂઆતમાં કીધું કે જો તમને જોબ અપડેટ્સ જોઈતી હોય, ગવર્મેન્ટ પ્રાઇવેટ જોબ અપડેટ્સ, તો આપણે આપણા ઇન્સ્ટાગ્રામ ચેનલની અંદર રોજે રોજ જે બી ન્યૂઝપેપરની અંદર જોબ અપડેટ્સ આવે છે એ તે આપણે પોસ્ટ કરીએ છીએ. તો જો તમને આ રીતના જોબ અપડેટ્સ જોતી હોય તો આપણે ઇન્સ્ટાગ્રામ ચેનલને બી ફોલો કરી શકો છો. લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે, એના ઉપર ક્લિક કરીને તમે આપણા ચેનલને બી ફોલો કરી શકો છો. ઓકે, તો ચાલો મિત્રો, થેન્ક યુ. હવે આપણે મળીશું એક નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાર સુધી ધન્યવાદ મિત્રો.